ખ્યાતિકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાયો છે। અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે દુબઈથી અમદાવાદ આવતા ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે 4 વાગ્યે કાર્તિક પટેલને દબોચ્યો છે। ત્યારે મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ 2 મહિનાથી ફરાર હતો। વિગતવાર વાત કરીએ તો ખ્યાતિકાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કાર્તિક પટેલ ફરાર હતો। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીને ઝડપી પાડ્યા હતા। આ કેસમાં 9મો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો। આખરે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી લીધી છે। હવે આ કેસમાં અનેક ખુલાસા થવાની સંભાવના છે। ત્યારે વધુમાં જણાવી દઈએ કે ડીકે કાર્તિક વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી।